ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીની નોંધણી શરૂ થશે। ટેકાના ભાવે વેચાણ માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે। આગામી 15 સપ્ટેમ્બર સુધી ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્ર સહિત ઈ-સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે। વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એટલે કે VCE મારફતે પણ વિનામૂલ્યે આ નોંધણી થઈ શકશે। મગફળીની પ્રતિ ક્વિન્ટલના 7,263 રૂપિયા ભાવે સરકાર ખરીદી કરશે। મગના 8,768 અને અડદના 7,800ના ભાવે સરકાર ખરીદી કરશે। સોયાબીનમાં ક્વિન્ટલ દીઠ 5,328 રૂપિયા ટેકાના ભાવ આપશે। ટેકાના ભાવે રજીસ્ટ્રેશનના પ્રથમ દિવસે જ ખેડૂતોને હાલાકી સર્જાઈ। ગીર સોમનાથ જિલ્લામાં નોંધણી માટે 3 દિવસથી ખેડૂતો લાઈન લગાવીને ઉભા છે। સૂત્રાપાડાના ખેરા ગામ અને મટાણા ગામની નોંધણી કેન્દ્રમાં હાલાકી સર્જાઈ છે। પંચાયત કચેરી બહાર ખેડૂતોની લાંબી લાઈન લગાવીને ખેડૂતો ઉભા છે। રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ખેડૂતો સમસ્યા વેઠી રહ્યા છે। ટેકાના ભાવે નોંધણી માટે પ્રક્રિયા સરળ કરવાની માંગ ઉઠી છે। મોબાઈલ થકી રજીસ્ટ્રેશન થાય તો સમસ્યા હળવી બને તેવું ખેડૂતોનું મત છે। મારે ત્રીજો દિવસ છે। આપણે મગફળીની છે, નાફળવાળાની છે, આપણે સરકારના ટેકાના ભાવ માટે એની માટે લાઈનમાં નોંધણી માટે આજે મારો ત્રીજો દિવસ છે। સરથી અટાણે એટલા ખેડૂત હેરાન થાય છે મારા ગામના 3 દિવસ। આના નિકાલ માટે કંઈક સરકારને કંઈક કરવું પડે, ક્યાંક બીજી વ્યવસ્થા કરવી પડે। અમારા ગામમાં એક પોઈન્ટ છે વીસીનો અને ખેડૂત છે 500થી ઉપર, તો આના માટે નોંધણી કરવામાં કંઈ ને કંઈ ખેડૂતને હજી પણ 5 દિવસ જાય। મોબાઈલથી જો કરે અને જો નાફળવાળામાં એપ્રુવલ આપતા નથી, એની અહીંયા પેન્ડિંગ બતાવે છે। મોબાઈલમાં ગયા વર્ષે કર્યા હતા, એ વખતે આપણે સૂત્રાપાડામાં 10 ખેડૂતના પેન્ડિંગ પડ્યા હતા, એના એપ્રુવલ નથી આવે। એના પછી પાછા આપણે વીસી દ્વારા મારફતે નહોતા થયા અને પેન્ડિંગ એ મગફળી નહોતા કરી।